મને સમજાતું નથી આ વહુઓને કેમ સમજાવીને થાકી ગયા, પણ બંનેમાંથી એકેય બેની એક નથી થતી. મમ્મી, શું થયું? એ જ બેટા, મેં તને જે વાત કરી એ વાત માટે વહુઓને મેં બહુ સમજાવી, પણ એ માનવા તૈયાર જ નથી ને. કહે છે કે તમારા બા આ ઘરમાં રહેશે ને તો અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું. બસ એ જ વાંધો છે. હા, મેં અને દેવાંગે પણ બહુ સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકો સમજવા તૈયાર જ નથી. ખબર નહીં એમને તો શું થઈ ગયું છે કે એક જ જીદ લઈને બેઠા છે કે અમે તમારા બાની સેવા નહીં કરીએ. અરે જરાક પણ એ લોકોમાં સમજણ જેવું કંઈ છે જ નહીં કે થોડી ઘણી સેવા કરી લઈ તો થઈ શું ગયું. એ જ તો મારું પણ એ જ કહેવું છે કે થોડી ઘણી સેવા કરી લે તો શું જાય, પણ એ માનવા કે સમજવા જ તૈયાર નથી. માન કે કાલે ઉઠીને તારા પપ્પાના મમ્મી અહીંયા જીવતા હોત ને એ ઘરડાબાને રાખવાનો વારો આવ્યો હોત તો આ વહુઓ શું કરત? રાખવા જ પડત ને, તો ક્યાં જાત? અરે મેં તો ત્યાં સુધી કહી દીધું કે તમારા કોઈના બા હોત અને એ કદાચ અહીંયા આવ્યા હોત તો તમે લોકો કેવી રીતે ધ્યાન રાખત, એ તમે વિચાર કર્યો છે? પણ ના, એ લોકોને એવી કંઈ જ નથી પડી. સાચું કહું તો એ આપણી વાત માનવા માટે તૈયાર જ નથી, અને બંને વહુએ નક્કી કરી લીધું છે કે બા આ ઘરમાં નહીં રહે. હવે મને તો એ બીક લાગે છે કે બાને આપણે શું કહેવું? બાને ગામડે મોકલવા કે પછી કંઈ અહીંયા બીજી વ્યવસ્થા કરાવી? એમનું કોઈ છે નહીં તો એને મૂકવા પણ ક્યાં જવા? મને તો એવો વિચાર આવે છે કે જો આ બે વહુઓમાંથી કંઈ સમજશે નહીં ને તો બાને વૃદ્ધાશ્રમમાં. મમ્મી, કેવી વાત કરો છો તમે? હા, એ તમારા મમ્મી છે. મારી માને કોઈ મતલબ કે હું કોઈ દિવસ સપનામાં પણ આવું ના વિચારી શકું કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ. અરે ગમે તે થઈ જાય, આ વહુઓ એ બંને ન સમજે ને તો એને જે કરવું એ કરવા દો. આપણે બાને કંઈ મૂકવા નથી જવા. પણ આદિત્ય, આના સિવાય બીજો કોઈ રસ્તો પણ તો નથી ને. જો બીજે રાખીએ તો પણ આપણે દેખભાળ રાખવા તો જવું જ પડે, અને વૃદ્ધાશ્રમમાં ન મૂકે તો અધરાત મધરાત કંઈ બાને થઈ જાય તો ધ્યાન કોણ રાખે એમનું? પણ એના કરતાં સારું છે ને કે બાને પાછા ગામડે મૂકી આવીએ. કદાચ પહેલાં રહેતા હતા એમ હજી પણ રહી લેશે, પણ જો આપણે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશું તો વિચાર તો કરો કે એમના પર શું વીતશે. એમને તો એમ હતું કે હું મારી દીકરીના ઘરે રહીશ, અને જ્યાં સુધી એમને અહીંયા ગમે છે ત્યાં સુધી આપણે કંઈ કહી પણ ન શકીએ. અને તમે વિચાર કરો કે એમને તો ક્યારેય નહીં વિચાર્યું હોય કે એમના આવ્યા પછી ઘરમાં આવું બધું થશે. આ બંને વહુઓ એમની સામે બોલશે, તમને ખીજવાશે, અમને પણ કહેશે. સાચી વાત છે, ક્યારેય નહીં વિચાર્યું હોય. પણ મારો પણ જીવ નથી ચાલતો. બાને કઈ રીતે મારે એકલા મૂકવા? અને ગામડે તો કોઈ સુવિધા નથી. કદાચ બાને કંઈ થાય તો કોણ લઈ જાય, કોણ દોડે? અને આપણે આટલા દૂર રહીએ એમનાથી, નજીકમાં હોઈએ તો કમસે કમ આપણે જઈ તો શકીએ. હા, એ વાત પણ સાચી કે ત્યાં સુધી આપણે પહોંચવામાં પણ સમય જતો રહે, અને અહીંયા નજીકમાં હોઈએ તો તરત પહોંચી તો શકીએ. પણ ના, હવે જે થવાનું છે થઈને રહેશે. હું તમને કહી દઉં છું ને કે આપણે એ લોકોને કહી દઈશું તમે લોકો બાના કામ નહીં કરતા, હું કરી લઈશ, તમે કરી લેજો. અરે કહ્યું બેટા, કહ્યું કે મારા બાના કામ બધા હું કરી લઈશ, પણ એ લોકોનો જે સ્વભાવ છે, જે રીતે એ લોકો કહી રહ્યા છે એ રીતે તો એ લોકો મારી પણ સેવા ન કરે તો મારા બાની સેવા તો બહુ દૂરની વાત થઈ ગઈ ને. અત્યારે નહીં બોલીએ તો કાલ સવારે તમારો પણ સમય આવશે, અને ત્યારે તમે પણ એને આ ઘરમાં નહીં ગમો, ત્યારે શું કરશું? પણ બેટા હું શું કરું, તું જ કે ને. હું કહું છું ને તમને કે જો મેં સમજાવવાની કોશિશ કરી પણ એ લોકો સમજ્યા નથી. દેવાંગે પણ કોશિશ કરી છતાં પણ એ સમજ્યા નથી. હવે આપણે સમજવાની જરૂર છે
પણ આપણે પણ એની જેવું જ બનવું પડશે. આપણે પણ શું કામ સમજીએ? આપણે તો સાચા છીએ ને. એ લોકો તો ખોટી જીદ લઈને બેઠા છે. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. આવી ગયા? હા, કામ પતી ગયું એટલે આજે વહેલા આવતો રહ્યો. હા, સારું થયું. પાણી પીવું છે? મોબાઈલમાંથી જ પાણી આવશે? પીવું છે? હા, પીવું છે. તો એક કામ કરો, રસોડામાં જાઓ ને આપણા બંને માટે પાણી લેતા આવો. વેરી ગુડ. તને છે ને એવોર્ડ આપવાનો છે આવતા વર્ષે. હા, આવતા વર્ષે શું કામ? સારા કામમાં વાર ના લગાડાય. યુ નો વોટ, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. છોડ ને હવે આ બધા ફાલતુના બકવાસ કરવાના છોડી દે હવે. સારી નથી લાગતી આમ. મારી વાત તો એમ પણ તમને બકવાસ જ લાગવાની છે ને? કાંઈ નહીં, જે વાત કરવાની છે ને એ પણ કહી દો, એ પણ તમને બકવાસ જ લાગશે. જુઓ, આ તમારા મમ્મી, મારા સાસુ, એ આ ઘરમાં રહે છે. ઇટ ઇઝ ઓકે, એ બરાબર છે. ઓકે. પણ આ મમ્મીના બા, ધેટ ઇઝ નોટ ઓકે. વાય નોટ ઓકે? હવે ઉંમર થઈ ગઈ છે એમની, અને આમ પણ એમને સાચવવા માટે એમના બીજા કોઈ તો સગાવાલા છે નહીં, તો ક્યાં જાય બિચારા? આ પોતાની દીકરીની ઘરે જ આવે ને. એવું કોણે કહ્યું? અમારામાં તો છે ને દીકરીના ઘરનું પાણી એ ના પીવે. અને આ તમારા મમ્મીના બા અહીંયા આવીને રહી છે, ખાય છે, પીવે છે, સૂવે છે. શું કેવું? તો શું કરે બિચારા? આ ઉંમરમાં બીજે ક્યાંય તો જઈ ના શકે, બીજા કોઈ કામકાજ તો કરી ના શકે, એટલે આપણા ઘરે આવીને પડ્યા છે. એમાં શું થઈ ગયું? પણ એમને અજીબ ના લાગે કે મારે મારી દીકરીના ઘરે જવું કે ના જવું? હું તો છે ને કહું છું, આવી રીતે અવાય જ નહીં. અરે આપણા ઘરમાં આપણું કામ ઓછું હોય છે, તે સાસુના બાય આવીને બેસી ગયા. ના ના, જરાય અજીબ ના લાગે. હા, તો ઉલટાનું સારું લાગે. જ્યારે એમની આસપાસ એમનું કહેવા માટે બીજું કોઈ નથી, ત્યારે એમની દીકરી તો છે ને. અરે સમાજમાં લોકો વાતો કરશે આપણી. અરે દીકરી તો પારકી થાપણ કહેવાય. તો થાપણ કહેવાય તો ભૂલી જવાની. હવે આવા સમયમાં દીકરી કામ લાગે છે તો શું થઈ ગયું? અને આમ પણ હા, મને ખબર છે, આ બા જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી તું અને ભાભી આ બંને એક થઈ ગયા છો બાને કાઢવવા માટે. પણ એવું બનવાનું નથી. તો કેમ એવું નથી બનવાનું? મેં તો છે ને મેં અને ભાભીએ વાત કરી લીધી છે મમ્મી સાથે કે આ તમારા બા અહીં આવીને બેઠા છે ને, એમને બિલકુલ નથી ગમતું. હા, તમારા કામ કરીએ છીએ ઓકે છે, આખા ઘરનું કેટલું કામ હોય છે, બધું કરી કરીને છે ને અમે થાકી જઈએ. ઉપરથી આ બા આવીને બેસી ગઈ અહીંયા. ઘરમાં છીએ કેટલા જણા? આ પહેલા 5 હતા ને હવે 6 થયા છીએ. તો પૂરું એક પર્સન વધી ગયું છે. એક પર્સનનું કામ કેટલું હોય ને તમે જો. અને આ ઘરના કામ હોય ને એ ગણાય નહીં. બહાર ઓફિસે જતા હોય ને તો કહેવાય વાહ ઓફિસે જાય છે, પણ આ નાનું મોટું કરીને કેટલાય કામ નીકળે છે. એ બાનું રહી રહીને કેટલું કામ હશે? એક કપડાં ધોવાનું વધશે અને ઉલટાનું થોડું જમવાનું બનાવવાનું વધશે. બાકી બા છે ને બધું જ કામ જાતે કરી શકે છે, અને થોડું ઘણું જે કામ હશે એ મમ્મી કરી નાખશે. એટલે તમારે બંને વહુઓએ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. એટલું જ કામ હોય છે ને? એટલું જ કામ હોય છે ને? હા કે ના? હા, એટલું જ હોય છે ને. અરે વાહ, શાબાશ. જો તમારા ઓફિસનો સમય કેટલા વાગ્યાનો છે? 10 વાગે. 10 વાગે જવાનું હોય ને, તમે ઉઠો કેટલા વાગે? 9 વાગે. હવે કાલથી 8 વાગે ઉઠી જાજો. 8 વાગે ઉઠી અને બાનું જે એટલું ગમતું કામ છે ને એ કરી નાખજો. અરે તમે જ કહ્યું કે એટલું ગમતું કામ હોય છે, તો એટલું ગમતું કામ કરવામાં શું વાંધો છે તમને? સાચું કહું ને તો તારામાં અને ભાભીમાં સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી. હવે વડીલ છે, ઉંમર લાયક થાય ત્યારે હકીકતમાં સંતાનોએ એમને સાચવવા જોઈએ, પણ તારા જેવી વહુઓને આવું કંઈ નહીં સમજાય. તમને તો સમજાય છે ને, દીકરાને સમજાય છે ને, તો એક કામ કરો ને, તમે કરો. મારી પાસેથી શું કામ એવી આશા રાખો છો કે હું કામ કરું? અને આ છેલ્લી અને પહેલી વાર તમને કહી દઉં છું, બાના જેટલા પણ કામ છે ને એ બધા તમે જાતે કરી નાખજો. યા તો પછી તમારા મોટા ભાઈને કહેજો, યા તો મોટા ભાઈની વહુને કહેજો. હું નથી કરવાની. શું કામ તું નહીં કરે? હા, ઘરમાં મારી પત્ની થઈને આવી છે, અને આમ પણ પત્ની તરીકે તારી ફરજ, તારો ધર્મ બને છે કે તું છે ને આ ઘરના બધા જ કામ કરે, આ ઘરના બધા જ લોકોને, પરિવારના બધા જ સભ્યોને એક સાથે લઈને એક સાથે ચાલે. હું એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં તમે મને પત્ની બનાવીને લાવ્યા છો, નોકરાણી બનાવીને નહીં. પણ નોકરાણી બનાવવાની વાત જ ક્યાં આવી છે? આમ પણ આ ઘરના કામકાજ બધા બૈરાઓના હાથમાં જ હોય છે. હા, તો એક કામ કરી દો ને, આ તું અને ભાભી
બંને ઓફિસે જવાનું શરૂ કરી દો. ત્યાંનું ટોર્ચરિંગ તમે સહન કરજો ને, એટલે તમને લોકોને પણ ખબર પડશે કે બહારના કામ પણ કંઈ એટલા બધા ઇઝી અને આસાન નથી હોતા. કાલથી છે ને તમે લોકો ઘરે રહેજો અને ઘરના કામ કરજો. આ તમારા બા આવ્યા છે ને એનાય કામ કરજો, હો ને? અને અમે લોકો ઓફિસે જતા રહીશું. ઓકે, તું એક કામ કર, ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવ્યો છું. તું તારો મગજ શાંત કર, હું મારા મગજને થોડો કામે લગાડું છું, કામ કરાવું છું. ઓકે? તારી પાસે રહીને બકવાસ સાંભળવો એના કરતાં તો કામ કરવું સારું. હા, એમ પણ આ દિમાગ છે ને તમારું એ પડ્યું કાટ ખાઈ ગયું છે, તો થોડો ઉપયોગમાં લેશો ને તો કામ કરશે.